નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગાંધીનગરના સેક્ટર 30માં સાબરમતી નદીમાં અમદાવાદથી ટેમ્પામાં મૂર્તિ પધરાવવા આવેલ એક 12 વર્ષની કિશોરી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જેને બચાવવા માટે 4 લોકો નદીમાં કૂદ્યા હતા. જોકે ઊંડા પાણીમાં ગરકાવ થતા એક બાદ એક 3 લોકોના મોત નીપજ્યા હતા. ગાંધીનગરના સેક્ટર 30માં સાબરમતી નદીમાં અમદાવાદથી ટેમ્પામાં મૂર્તિ પધરાવવા માટે આવેલા એક પરિવારની 12 વર્ષની પૂનમ પ્રજાપતિ નામની કિશોરી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જેને બચાવવા માટે એક પછી એક 4 લોકોએ પાણીમાં કૂદી શોધખોળ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જે પૈકી અજય વણજારા અને ભારતીબેન પ્રજાપતિ પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જ્યારે અન્ય 2 વ્યક્તિઓને સ્થાનિકોએ બચાવી લીધા હતા. આ બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે સાબરમતી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને અજય વણજારા, ભારતીબેન પ્રજાપતિ અને પૂનમ પ્રજાપતિના મૃતદેહને બહાર કાઢ્યા હતા. બનાવને પગલે પોલીસે પણ ઘટનાસ્થળે દોડી જઈ વધુ તપાસનો દોર ચલાવી રહી છે. પોલીસે 3 મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.